નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદની પ્રાથમિક શાળામાં આચાર્ય પર હુમલો, 2 શખ્સોએ માર મારતા થયા બેભાન। હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ। બોટાદના ખોડિયારનગર 1માં આવેલી નગર પ્રાથમિક શાળા નંબર 20માં આચાર્ય પર હુમલાની ઘટના સામે આવી છે। શાળાના આચાર્ય શૈલેષભાઈ કણઝરિયા પર ઉમંગ ડાભી અને તેના સાથીએ હુમલો કર્યો હતો। શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક દરમિયાન આરોપીઓએ તેમની તરફેણમાં ઠરાવ કરાવવા માટે આચાર્ય પર દબાણ કર્યું હતું। આચાર્યએ આ માટે ના પાડતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને તેમના પર હુમલો કર્યો હતો। હુમલા બાદ આચાર્ય બેભાન થઈ ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ તરત જ હોસ્પિટલ પહોંચી હતી અને આચાર્યનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે। શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે, જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બની રહેશે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।